નમસ્કાર દર્શક મિત્રો, હું છું હેતલ જેઠવા. સ્વાગત છે તમારું જનાદેશ ન્યૂઝના આ ખાસ શો શખ્સિયતમાં. આજે આપણે જાણીશું એવી શખ્સિયત વિશે જેને આર્થિક ભારતના ઘડવૈયા તરીકે ઓળખવામાં આવે છે. તેઓ કોર્પોરેટ સ્વપ્નદ્રષ્ટા, અજોડ વ્યૂહરચનાકાર, ગૌરવપૂર્ણ દેશભક્ત, એક પબ્લિક લીડર, ભારતના મૂડી બજારોના આર્કિટેક્ટ તેમજ શેરધારકોના હિતના ચેમ્પિયન હતા. આવી દિગ્ગજ શખ્સિયતનું નામ છે ધીરુભાઈ અંબાણી. રિલાયન્સના સ્થાપક શ્રી ધીરુભાઈ અંબાણી ભારતના સૌથી ધનવાન વ્યક્તિ હતા. તેમની જેમ ઇતિહાસમાં બહુ ઓછા લોકો હતા જેમણે દેશના આર્થિક પાયા માટે યોગદાન આપ્યું હોય. હજુ પણ ઘણા લોકો છે જેમણે આ વારસાને છોડ્યો નથી, જે વધુ ટકાઉ અને કાલાતીત છે. પરંતુ ધીરુભાઈ કદાચ ઈચ્છતા હતા કે તેઓ ભારતના સૌથી ધનવાન વ્યક્તિ બને. તેમના માટે તેમણે તેમના જીવનકાળમાં ભારતની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની એન્ટરપ્રાઇઝ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ શરૂ કરી હતી. જ્યારે ધીરુભાઈએ તેમનો પ્રથમ વ્યવસાય શરૂ કર્યો ત્યારે માંડ તેમની પાસે 14,000ની મૂડી હતી. પછીના 3 દાયકામાં તેમણે આ નવી એન્ટરપ્રાઇઝને 60,000 કરોડના કોલોસસમાં રૂપાંતરિત કર્યું. એક સિદ્ધિ જેણે રિલાયન્સને વૈશ્વિક ફોર્ચ્યુન 500ની યાદીમાં સ્થાન અપાવ્યું હતું, જે આવું કરનારી પ્રથમ ભારતીય ખાનગી કંપની છે. ધીરુભાઈને ભારતના મૂડી બજારોના પિતા તરીકે ઓળખવામાં આવે છે. 1977માં જ્યારે રિલાયન્સ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ પ્રથમ વખત જાહેરમાં આવ્યું ત્યારે ભારતીય શેર બજાર એ એક એવી જગ્યા હતી જે ચુનિંદા રોકાણકારોની એક નાની ક્લબ દ્વારા આશ્રયદાયી હતી, જે મુઠ્ઠીભર શેરોમાં ડૂબેલી હતી. નિશંક ધીરુભાઈએ રિલાયન્સની ખુલી રહેલી મોટી સંખ્યામાં પ્રથમ વખત રિટેલ રોકાણકારોને સમજાવવામાં અને તેમની મહેનતથી કમાયેલા નાણાં રિલાયન્સ ટેક્સટાઇલના આઈપીઓમાં મૂકવા માટે તેમને વિશ્વાસના બદલામાં તેમના રોકાણ પર નોંધપાત્ર વળતર આપવાનું વચન આપ્યું હતું. તે ભારતીય બજારોમાં પરસ્પર આદર અને પારસ્પરિક લાભની એક મહાન કહાનીની શરૂઆત થવાની હતી. ધીરુભાઈની અસાધારણ દ્રષ્ટિ અને નેતૃત્વ હેઠળ રિલાયન્સે વિશ્વમાં ક્યાંય પણ કોર્પોરેટ ઇતિહાસમાં સૌથી મોટી વૃદ્ધિની કહાની લખી હતી અને તે ભારતનું સૌથી મોટું ખાનગી ક્ષેત્ર એન્ટરપ્રાઇઝ બન્યું હતું. આ સમગ્ર અદ્ભુત સફર દરમિયાન ધીરુભાઈએ હંમેશા સામાન્ય શેરધારકોના હિતોને ધ્યાનમાં રાખ્યા હતા. રિલાયન્સના સ્ટોકમાં શરૂઆતના ઘણા રોકાણકારોમાંથી કરોડપતિ બનવાની પ્રક્રિયામાં અને વિશ્વના સૌથી મોટા શેરહોલ્ડર પરિવારોમાંનું એક બનાવ્યું હતું. ધીરુભાઈ અંબાણીનો જન્મ 28 ડિસેમ્બર 1932ના રોજ ગુજરાતના જુનાગઢ જિલ્લાના ચોરવાડ ગામમાં થયો હતો. તેમના પિતા હીરાચંદ અંબાણી અને માતા જમનાબેન અંબાણી હતા, જે મોઢ વણિક સમુદાય સાથે સંબંધ ધરાવતા હતા. તેમના પિતા હીરાચંદ ગામડાના શિક્ષક હતા અને ધીરુભાઈ અંબાણીએ પોતાનો અભ્યાસ બહાદુર ખાનજી સ્કૂલમાંથી કર્યો હતો. ધીરુભાઈ અંબાણીએ કોકિલાબેન સાથે લગ્ન કર્યા હતા અને તેમને 2 પુત્રો મુકેશ અને અનિલ તેમજ 2 પુત્રી નૈના અને દીપ્તિ છે. તેમણે 1958માં કાપડ બજારમાં ભારતમાં પોતાના વ્યવસાયમાં હાથ અજમાવવા માટે એડન છેડ્યું હતું. એવું કહેવાય છે કે તેણે પેટ્રોલ વેન્ડર તરીકે ગેસ સ્ટેશન પર કામ કર્યું છે. ધીરુભાઈ એક ભારતીય ઉદ્યોગપતિ હતા જેમણે 1958માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના કરી હતી. ધીરુભાઈ અંબાણીએ 1977માં રિલાયન્સને પબ્લિશ કર્યું હતું. 2016માં તેમને વેપાર અને ઉદ્યોગમાં તેમના યોગદાન માટે ભારતના બીજા સૌથી ઉચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણથી મરણોત્તર સન્માનિત કરવામાં આવ્યા હતા. અંબાણીએ બજારની હેરાફેરી, કરચોરી અને ક્રોનિકિઝમના અસંખ્ય આરોપોનો સામનો કરવો પડ્યો હતો. ધીરુભાઈ અંબાણી ભારત પાછા ફર્યા અને તેમના બીજા પિતરાઈ ભાઈ ચંપકલાલ દામાણી સાથે ભાગીદારીમાં માર્જિન શરૂ કર્યું હતું, જેઓ તેમની સાથે યમનમાં રહેતા હતા. માર્જિન પોલિએસ્ટર યાર્નની આયાત કરવાનો હતો અને યમનમાં મસાલાની નિકાસ કરવાનો હતો. રિલાયન્સ કોમર્શિયલ કોર્પોરેશનની પ્રથમ ઓફિસ મસ્જિદ બંદરની
નરસિંહનાથ સ્ટ્રીટ ખાતે સ્થાપિત કરવામાં આવી હતી, જે 350 ચોરસ ફૂટનો રૂમ હતો, જેમાં એક ટેલિફોન અને એક ટેબલ તેમજ 3 ખુરશીઓ હતી. શરૂઆતમાં તેઓને તેમના વ્યવસાયમાં મદદ કરવા માટે 2 સહાયકો હતા. આ સમયગાળા દરમિયાન ધીરુભાઈ અંબાણી અને તેમનો પરિવાર મુંબઈમાં ભુલેશ્વરમાં જય હિન્દ એસ્ટેટમાં 2 બેડરૂમના એપાર્ટમેન્ટમાં રોકાયા હતા. 1965માં ચંપકલાલ દબાણી અને ધીરુભાઈ અંબાણીએ તેમના ભાગીદારીનો અંત લાવ્યો અને અંબાણીએ પોતાની રીતે બિઝનેસની શરૂઆત કરી. એવું માનવામાં આવે છે કે બંનેનો સ્વભાવ અલગ હતો અને વ્યવસાય કેવી રીતે ચલાવવો તે અંગે તેમના જુદા જુદા વલણો હતા. 1988માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અંશતઃ કન્વર્ટેબલ ડિબેન્ચર્સ સંબંધિત અધિકારોની સમસ્યા સામે આવી હતી. આ અફવાઓ એવી હતી કે કંપની તેના શેરના ભાવમાં સહેજ પણ ઘટાડો ન થાય તેની ખાતરી કરવા માટેના તમામ પ્રયાસો કરી રહી છે. તકની અનુભૂતિ કરીને ધ બેર કાર્ટેલ કલકત્તાના સ્ટોક બ્રોકરના જૂથે રિલાયન્સના શેરનું ટૂંકું વેચાણ કરવાનું શરૂ કર્યું હતું, જેનો સામનો કરવા માટે સ્ટોક બ્રોકરના જૂથો જે રિલાયન્સના મિત્ર તરીકે ઓળખાતા હતા, બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ટૂંકા વેચાયેલા શેર ખરીદવાનું શરૂ થયું હતું. સર્જાયેલી કપરી પરિસ્થિતિનો ઉકેલ શોધવા માટે બોમ્બે સ્ટોક એક્સચેન્જ 3 કામકાજી દિવસ માટે બંધ રાખવામાં આવ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જના સત્તાધારીઓએ આ બાબતમાં હસ્તક્ષેપ કર્યો અને અનબંડલાના રેટને ઘટાડીને ₹2 પર લાવ્યા હતા કે બેર કાર્ટેલ આગામી થોડા દિવસમાં શેર પહોંચાડવાના હતા. બેર કાર્ટેલે બજારમાંથી રિલાયન્સના શેર ઊંચા ભાવે ખરીદ્યા હતા અને એવું પણ જાણવા મળ્યું હતું કે ધીરુભાઈ અંબાણી પોતે તે શેરોના બેર કાર્ટેલને પૂરા પાડ્યા હતા અને ધ બેર કાર્ટેલના સાહસમાંથી સારો એવો નફો મેળવ્યો હતો. આ ઘટના બાદમાં તેમના વિરોધીઓ અને પ્રેસ દ્વારા અનેક સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. થોડા વર્ષો પહેલા સુધી યાર્નનો વેપારી કટોકટી સમયગાળા દરમિયાન આટલી મોટી રોકડ રકમ આવી કેવી રીતે, તે ઘણા લોકો સમજી શક્યા ન હતા. આનો જવાબ તત્કાલીન નાણામંત્રી પ્રણવ મુખર્જીએ સંસદમાં આપ્યો હતો કે તેણે ઘરને જાણ કરીને કે બિન નિવાસી ભારતીય 1982-83 દરમિયાન રિલાયન્સે 220 મિલિયન સુધી રોકાણ કર્યું હતું. આ રોકાણ ક્રોકોડાઇલ, લોટા અને ફિયાસ્કો જેવી ઘણી કંપની દ્વારા કરવામાં આવ્યા હતા. આ કંપનીઓ મુખ્યત્વે ઓઇલ ઓફ મેનમાં નોંધાયેલી હતી. આ કંપનીઓના તમામ પ્રમોટરો અથવા માલિકોની સરનેમ શાહ હતી. આ ઘટનામાં ભારતીય રિઝર્વ બેંક દ્વારા કરવામાં આવેલ તપાસમાં રિલાયન્સ અથવા તેમના પ્રમોટરો દ્વારા કરવામાં આવેલ કોઈ પણ અનૈતિક અથવા ગેરકાયદેસર કૃત્યો અથવા વ્યવહારો મળ્યા નથી. 1988માં ધીરુભાઈ અંબાણીની અનાધિકૃત જીવનચરિત્ર હેમિશ મેકડોનાલ્ડ દ્વારા ધ પોલિએસ્ટર પિન શીર્ષક સાથે તેમની રાજકીય અને વ્યાવસાયિક વિજયોની રૂપરેખા આપવામાં આવી હતી. પુસ્તક ભારતમાં પ્રકાશિત થયું ન હતું કારણ કે અંબાણીએ કાનૂની કાર્યવાહીની ધમકી આપી હતી. 2010માં અંબાણી એન્ડ સન્સના શીર્ષક હેઠળ અપડેટ વર્ઝનનું વેચાણ થયું હતું અને હજુ સુધી પ્રકાશનની કોઈ પણ કાર્યવાહી સામે આવી નથી. ધીરુભાઈ એક વિશ્વાસપાત્ર અને ચતુર વ્યક્તિ તરીકે જાણીતા હતા. કેટલીક વાર જ્યારે તેમને ભંડોળની જરૂર પડતી ત્યારે તેમણે આશ્ચર્યજનક રસ અને બોનસવાળા વચનો સાથે ગુજરાતી નાણાધાર વેપારીઓના સંપર્કમાં આવ્યા હતા. તે પોતાનું વચન પાળવામાં અને નુકસાનને કવર કરવામાં તેમજ નફો દરેક સાથે વહેંચવામાં ક્યારેય નિષ્ફળ ગયા નથી. જ્યારે તેમને સમજાયું કે ચીજવસ્તુઓ તેમને વધુ દૂર સુધી લઈ જશે નહીં, ત્યારે ધીરુભાઈએ યાર્નમાં વિવિધતા લાવવાનું નક્કી કર્યું હતું. કાપડના વેપારી એ જોખમી વ્યવસાય હતો કારણ કે ભાવમાં વધઘટ ખૂબ જ ઊંચ નીચ હતી. જો કે ધીરુભાઈએ વેપારની યુક્તિ ઝડપથી શીખી લીધી હતી અને સમજાયું કે ધંધામાં વધુ પૈસા છે. તેણે ભારે ઉધાર લીધું અને એક નવી વેપારી સફર શરૂ કરી હતી, જે તેને ચક્કરની ઊંચાઈએ લઈ ગઈ. અમદાવાદના નરોડામાં તેમની પ્રથમ કાપડ મિલની સ્થાપના તેમના જીવનની સૌથી મોટી અડચણ હતી. પોલિએસ્ટર બ્રાન્ડ વિમલના વેચાણનો વિરોધ કરતા અન્ય મિલ માલિકો સાથે ધીરુભાઈ અને તેમની અત્યંત પ્રેરિત સેલ્સ કર્મચારીની ટીમ વચેટિયાઓને કાપીને સીધા છૂટક વેપારીઓ પાસે લઈ ગઈ. ફેબ્રિકની લોકપ્રિયતા અને ધીરુભાઈની સમજાવટના કારણે સંખ્યાબંધ છૂટક વિક્રેતાઓએ ઓનલી વિમલનું વેચાણ કર્યું. સાઉન્ડ માર્કેટિંગ વ્યૂહરચનાના ઉત્પાદનને સમર્થન આપે છે અને ટૂંકા સમયમાં સમગ્ર ભારતમાં કાપડ પહેરવામાં આવ્યું હતું, જે રિલાયન્સ ફેક્ટરીમાંથી બહાર આવ્યું હતું. તેમણે તેમની ફેક્ટરીને શ્રેષ્ઠ ટેકનોલોજીથી સજ્જ કરી છે, જે માંગમાં વધારા સાથે સ્કેલ કરી શકે છે. 2017 સુધીમાં કંપનીના 2.5 લાખ કરતાં વધુ કર્મચારીઓ હતા. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો વિકાસ અભૂતપૂર્વ હતો અને તે લાયક્સનો હતો, જેની અત્યાર સુધી કલ્પના પણ કરવામાં આવી ન હતી. રિલાયન્સે રૂપિયાના ટર્નઓવરમાં થઈ ગઈ હતી.
70 કરોડ 1970ના મધ્યમાં 2002માં 75,000 કરોડનું સામ્રાજ્ય ધીરુભાઈની સફળતાના મુખ્ય ક્ષેત્રોમાંનું એક ઉચ્ચ નાણાકીય ક્ષેત્ર હતું, જે કન્વર્ટેબલ ડિબેન્ચર્સની 6 શ્રેણી જારી કરી હતી અને પછી તે પ્રીમિયમ પર ઇક્વિટી શેરમાં રૂપાંતરિત કરવામાં આવી હતી, જેમાંથી મોટા પ્રમાણમાં નાણાં એકત્ર કર્યા હતા. રિલાયન્સે પાછળથી ઉર્જા, પાવર, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સેવાઓ, છૂટક મૂડી બજારો, ટેલિકોમ્યુનિકેશન, લોજિસ્ટિક અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી જેવી વૈવિધ્યપૂર્ણમાં કાર્ય કર્યું હતું અને તેમણે આ ઇન્ડસ્ટ્રીઝમાં ટેકનોલોજીમાં વૈવિધ્યીકરણ કર્યું હતું. 2002માં ધીરુભાઈનું અવસાન થયું ત્યાં સુધીમાં તેમના પુત્રો મુકેશ અંબાણી અને અનિલ અંબાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડનો હવાલો સંભાળી લીધો હતો અને ધીરુભાઈ રાષ્ટ્રીય હીરો બની ગયા હતા. ફિલ્મ નિર્માતા મણિરત્નમ દ્વારા નિર્દેશિત બોલિવૂડ મૂવી ગુરુ ધીરુભાઈ અંબાણીના જીવન પર આધારિત હોવાનું કહેવાય છે, કારણ કે પ્લોટ અને અંબાણીની જીવન વચ્ચે સામ્યતા ધરાવે છે. જો કે રત્નમે તે જીવનચરિત્ર હોવાનો ઇનકાર કર્યો છે, પરંતુ કહ્યું છે કે વાસ્તવિક જીવનમાંથી પાત્રોનો સાર ખેંચે છે. 1986માં તેમના પ્રથમ સ્ટ્રોક પછી અંબાણીએ રિલાયન્સનું નિયંત્રણ તેમના પુત્રો મુકેશ અને અનિલને સોંપ્યું હતું. નવેમ્બર 2004માં મુકેશે એક ઇન્ટરવ્યુમાં અનિલ સાથે માલિકીના મુદ્દે મતભેદ હોવાનું સ્વીકાર્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે તફાવતો ખાનગી ડોમેનમાં છે. ધીરુભાઈએ અંબાણીના મૃત્યુ પછી જૂથ વિભાજન મુકેશની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને અનિલના નેતૃત્વ હેઠળ રિલાયન્સ અનિલ અંબાણી જૂથમાં આવ્યું હતું, જેથી આખરે મુકેશ અંબાણી સીઈઓ તરીકે અને અનિલ અંબાણી ચેરપર્સન તરીકે ચૂંટાયા હતા. ધીરુભાઈ અંબાણીને 24 જૂન 2002ના રોજ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં મેજર સ્ટ્રોક આવ્યા બાદ દાખલ કરવામાં આવ્યા હતા. તે તેમનો બીજો સ્ટ્રોક હતો. તે પહેલા સ્ટ્રોક ફેબ્રુઆરી 1986માં આવ્યો હતો અને તેમને જમણા હાથે લકવો હતો. તેઓ એક અઠવાડિયાથી વધુ સમય કોમામાં રહ્યા હતા અને સંખ્યાબંધ ડોક્ટરોની સલાહ લેવામાં આવી હતી. 6 જુલાઈ 2002ના રોજ તેમનું અવસાન થયું હતું. અટલ બિહારી વાજપેયી, જે ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન હતા, તેમણે તેમને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું હતું કે 3 દાયકા પહેલા ભારતીય ઉદ્યોગની ક્ષિતિજ પર ઉભેલો આ નવો સિતારો પોતાની મક્કમતા અને દ્રઢતાના બળે મોટા સ્વપ્નો જોવાની અને તેને વાસ્તવિકમાં રૂપાંતરિત કરવાની તેમની ક્ષમતાને કારણે અંત સુધી ટોચ પર રહ્યા છે. હું અંબાણીની સ્મૃતિને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે મહારાષ્ટ્રના લોકો સાથે જોડાઉં છું અને શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે મારી દિલથી સંવેદના વ્યક્ત કરું છું. આજના એપિસોડમાં બસ આટલું જ. ઉમ્મીદ છે આ એપિસોડ તમને ખૂબ જ ગમ્યો હશે. આવતીકાલે ફરી મળીશું શખ્સિયતની એક નવી કહાની સાથે. દેશ અને દુનિયાની ખબરો માટે આપ જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.